નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। રેશન કાર્ડમાં પર્ટિક્યુલર કોઈ સભ્ય સાથે મોબાઈલ નંબર લિંક કરવો હોય તો કેવી રીતે કરી શકાય છે એ જોવાનું છે। ભવિષ્યમાં આની જરૂર પડશે જ, એટલે વિડીયો જોઈ અને મોબાઈલ નંબર લિંક કરી દેશો। ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને માય રેશન ગુજરાત આટલું લખીને જે આ એપ્લિકેશન આવે છે આને ઇન્સ્ટોલ કરી લેવાની છે અને પછી ઓપન કરો। હવે મારે ઇન્સ્ટોલ થઈ ગઈ છે, હું ઓપન આપીશ। અહીં સૌપ્રથમ મોબાઈલ નંબર એન્ટર કરવા માટે કહે છે। તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો મોબાઈલ નંબર એન્ટર કરી ઓટીપી મોકલો પર ક્લિક આપવાનું છે। નવા વપરાશકર્તા હોય, પહેલી જ વખત આવ્યા હોય તો પછી નવા વપરાશકર્તા પર ક્લિક આપવાનું છે અને પછી તમારું પૂરું નામ, મોબાઈલ નંબર, મોબાઈલ ચકાસો એ રીતનું ઓટીપી વેરીફાઈ કરી અને રજીસ્ટ્રેશન કરી લેવાનું છે। મેં પહેલાં રજીસ્ટર કરેલું છે એટલે હું મોબાઈલ નંબર નાખું છું, ઓટીપી મોકલો પર ક્લિક આપું છું। ઓટીપી આવી ગયો છે, ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો પર ક્લિક આપીશ। હવે નોટિફિકેશન સેન્ડ માટે કહેશે, અલાવ આપી દો। હવે એપ્લિકેશનનું ડેશબોર્ડ કંઈક આ પ્રમાણે દેખાય છે। આપણે નીચે સ્ક્રોલ કરી અને જે પ્રોફાઇલનો ઓપ્શન આપ્યો છે એના પર સૌપ્રથમ આપણે જતું રહેવાનું છે। ત્યાં ગયા પછી અહીં આપણું રેશન લિંક કરવા માટે ક્લિક આપવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી રેશન કાર્ડ નંબર નાખો, તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખો અને પછી રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક આપો। હવે રેશન કાર્ડની વિગતો આવી જશે, ચેકબોક્સ ખરું કરવાનું છે અને આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક આપવાનું છે। સક્સેસ ઓટીપી આવશે, દાખલ કરી ઓટીપી ચકાસો પર ક્લિક આપવાનું છે। રેશન કાર્ડ લિંક સક્સેસફુલીનો મેસેજ આવી જશે। હવે 3 આડી લાઇન પર ક્લિક કરી અને અહીં હોમ મેનુ પર આવી જવાનું છે। આ મેનુ બતાવશે, અહીં સીધું મોબાઈલ સીડિંગનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ ચેકબોક્સ છે ખરું કરી દો, કાર્ડની વિગતો મેળવો પર ક્લિક આપો। કૃપા કરીને ચેકબોક્સ પસંદ કરો। હવે અહીં તમારો રેશન કાર્ડ નંબર ઓટોમેટિક દાખલ થઈને આવી જશે, જે કેપ્ચા કોડ છે અહીં દાખલ કરો, કાર્ડના સભ્યોની વિગતો મેળવો પર ક્લિક આપો। હવે કાર્ડમાં જેટલા પણ સભ્યો હશે એનું નામ અહીં દેખાડશે અને નીચે તમે ચેક કરી શકશો કે મોબાઈલ નંબર ન લખ્યું છે, એનો મતલબ કોઈ મોબાઈલ નંબર લિંક નથી અને અહીં યસ લખ્યું છે, મોબાઈલ નંબર લિંક છે। તો પહેલો જે સભ્ય છે એની સાથે મારે મોબાઈલ નંબર લિંક નથી, તો એને હું અહીંથી સિલેક્ટ કરી લઈશ અને ત્યાર પછી આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો સ્ટેપ 2 આપ્યું છે એના પર ક્લિક આપીશ। હવે અહીં મોબાઈલ નંબર નાખવાનો છે, ઓટીપી જનરેટ કરવાનો છે, ઓટીપી અહીં નાખી દેવાનો છે, વેરીફાઈ કરી લેવાનો છે। મારે ઓટીપી મળી ગયો છે, ઓટીપી ચકાસો પર ક્લિક આપીશ। વેરિફિકેશન કોડ મેચ્ડ, હવે મેચ થઈ ગયો છે। અહીં ચકાસણી માટે સ્ટેપ 5 પર જવાનું છે, ચેકબોક્સ ખરું કરી આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક આપો। હવે પસંદ કરેલ સભ્યના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એના પર ઓટીપી જશે, ઓટીપી અહીં દાખલ કરી ઓટીપી ચકાસો પર ક્લિક આપો। ઓટીપી વેરીફાઈડ, હવે ઓટીપી વેરીફાઈ થઈ જશે અને મોબાઈલ નંબર હેઝ સબમિટેડ ફોર અપડેટ ઇન સિલેક્ટેડ મેમ્બર, યુ કેન ચેક ધ સ્ટેટસ ઓન નેક્સ્ટ ડે છે, એટલે તમારે થોડા દિવસોની અંદર મોબાઈલ નંબર છે એ આ સભ્ય સાથે લિંક થઈ જશે। મોબાઈલ નંબર લિંક છે કે કેમ એ ચકાસણી કરવા માટે અહીં ફરી મેનુ પર જવાનું છે, અહીં ફરી હોમ મેનુ પર જતા રહો, ત્યાર પછી મોબાઈલ સેટિંગ પર ક્લિક આપો। હવે અહીં ચેકબોક્સ ખરું કરી કાર્ડની વિગતો મેળવો પર ક્લિક આપો, ત્યાર પછી અહીં રેશન કાર્ડ નાખી કેપ્ચા નાખી કાર્ડના સભ્યની વિગતો મેળવો પર ક્લિક આપી દો। હવે અહીંથી તમે જોઈ શકશો કે તમારો મોબાઈલ નંબર લિંક થયો છે કે કેમ, એ સ્ટેટસ અપડેટ થશે ત્યારે તમને મેસેજ પણ મળી જશે અને અહીંથી મોબાઈલ નંબર લિંક થઈ જશે એટલે મોબાઈલ નંબર શો કરશે। તો આ રીતે સફળતાપૂર્વક માય રેશન એપ્લિકેશનની મદદથી છે એ તમે તમારા રેશન કાર્ડમાં જે તે સભ્ય સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો। ભવિષ્યમાં આ સેવા ચાલુ રહે કે ના રહે, પરંતુ અત્યારે આપણી સેવા ચાલુ છે તો આપણે સેવાનો લાભ લઈ અને મોબાઈલ નંબર લિંક કરી દઈએ।